નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ 13 જુલાઈથી લઈને 15-16 જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન। આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ કામ કરશે જે ગુજરાતને વરસાદ આપી શકશે, અત્યારે ગુજરાતમાં કેટલા વિસ્તારોમાં વરસાદનો વિરામ લેશે, ઉપરાંત મિત્રો આવનારા દિવસોમાં ભેજનું પ્રમાણ કેટલું રહેશે, કઈ નવી સિસ્ટમ કામ કરશે અને ગુજરાતને વરસાદ કયા જિલ્લામાં વધુ મળશે, તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને મળી જવાની છે। મિત્રો શરૂઆત કરીએ તો સાયક્લોનિક સિસ્ટમથી। મધ્ય ભારત તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ છે જે ગુજરાતના ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોને અસર કરશે। આગામી 24 થી 48 કલાકમાં મિત્રો સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા રહે છે। છૂટાછવાયા વરસાદ તો કોઈ જગ્યાએ થોડો મધ્યમથી ભારે વરસાદ પણ થઈ શકે છે અને આગામી મિત્રો 14 અને 15 તારીખે આ જે વરસાદનું જોર છે તે વધી શકે તેવી પણ સંભાવના છે। હવે મિત્રો તારીખ પ્રમાણે વેધર એનાલિસિસની વાત કરીએ તો જુદા જુદા વિસ્તારોમાં જુદો જુદો વરસાદ થઈ શકે છે। ખાસ કરીને અત્યારે જે સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ છે તેના ભાગરૂપે થઈને ઉત્તર ગુજરાત, ગુજરાતનો પૂર્વ તરફના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં ભારેથી તે ભારે વરસાદ થઈ શકે છે। આવતીકાલે તારીખ 14 તારીખથી આ વરસાદનું પ્રમાણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ જોવા મળશે, જેમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિત અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ અથવા તો મધ્યમથી વધુ વરસાદ થઈ શકે છે। બીજી તરફ તારીખ 15 અને 16 તારીખની આસપાસ જે રાજસ્થાન તરફ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થશે, જેના ભાગરૂપે થઈને ઉત્તર ગુજરાત ઉપરાંત ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા અને આણંદ સહિત અનેક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે। એકંદરે મિત્રો સાર્વત્રિક વરસાદનો માહોલ નહીં હોય, પરંતુ લોકલ ડેવલપમેન્ટના કારણે છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે। કચ્છમાં વરસાદ માટે થોડી રાહ જોવી પડશે, કારણ કે કચ્છ અને તેની આસપાસ કોઈ વરસાદની મજબૂત સિસ્ટમ સક્રિય નથી, પરંતુ ચોક્કસથી આવનારા દિવસોમાં પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમ સર્જાય તેવી શક્યતા છે અને કચ્છના ઉત્તરી પટ્ટામાં જેમાં ખાવડા સહિત અનેક વિસ્તારમાં 20 જુલાઈ સુધીમાં છૂટોછવાયો વરસાદ થાય તેવી પણ સંભાવના છે। મિત્રો મહત્વનું છે કે અત્યારે ગુજરાતમાં એવરેજ વરસાદનું પ્રમાણ 48% આસપાસ ચાલી રહ્યું છે, એટલે કે ગુજરાતમાં અત્યારે એક સારામાં સારો વરસાદ નોંધાયો છે, પરંતુ અનેક વિસ્તારમાં અત્યારે વરસાદે વિરામ પણ લીધો છે। મહત્વનું છે કે તારીખ 20, 21 અને 22 તારીખની આસપાસ પણ છૂટાછવાયા વરસાદ ચાલુ રહેશે। એકંદરે મિત્રો સાર્વત્રિક વરસાદ માટે હજુ આપણે થોડી રાહ જોવી પડશે। હમણાં જે વરસાદનો રાઉન્ડ ગયો છે એ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હતો, પરંતુ અત્યારે જે રાઉન્ડ આવી રહ્યો છે તે છૂટાછવાયા સ્થળોએ વરસાદ રહેશે, એટલે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ નહીં હોય। બીજી તરફ 40થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ વધારે રહી શકે છે। બીજી તરફ મિત્રો ભલે લો ક્લાઉડ ફોર્મેશનના આધારે તમને વરસાદ ગુજરાત ઉપર ન દેખાય, સેટેલાઇટમાં પણ વરસાદ ન દેખાય, પરંતુ મિત્રો આપણું અનુમાન છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજવાળા પવનો મધ્ય ભારત સહિત પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના પણ અનેક ભાગોને અસર કરી રહ્યા છે, જેના લીધે તેને આગામી દિવસોમાં હજુ પણ છૂટોછવાયો વરસાદ આપણને મળી શકે તેવી સંભાવના છે। અત્યારે ચોક્કસથી ગુજરાતના અનેક વિસ્તારમાં તાપ તડકો ઉગાડ હશે, પરંતુ આવનારી તારીખ 25 જુલાઈ સુધીમાં ગુજરાતના અંદાજિત 30 થી લઈને 40% વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ ફરી શરૂ થાય તેવી પણ સંભાવના છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની વરસાદની ટ્રફ રેખા છે, એ લાંબા ગાળાની ટ્રફ રેખા છે। એક ગુજરાત અને તેની આસપાસ સાયક્લોનિક સિસ્ટમ સર્ક્યુલેશન સર્જાયું છે, તેના લીધે તેને આવનારા દિવસોમાં હજુ પણ વરસાદ સારો મળી શકે છે। મહત્વનું છે કે 27 જુલાઈ સુધીમાં ગુજરાતમાં એકંદરે કહી શકાય કે 50 થી લઈને 55% આસપાસ વરસાદ એવરેજ જોવા મળે તેવી પણ સંભાવના દેખાઈ રહી છે। અને ત્યારબાદ મિત્રો તારીખ 28 તારીખથી ફરીથી એક બંગાળની ખાડીનું લો પ્રેશર સિસ્ટમ સર્જાશે, જે મધ્ય ભારતમાં એક સાયક્લોનિક સિસ્ટમના રૂપમાં આગળ મળવાનું છે। તેની ચર્ચા આપણે આવનારી વિડીયોમાં કરીશું, પરંતુ મહત્વનું છે કે અત્યારે ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે, તો કોઈ જગ્યાએ મધ્યમથી થોડો વધુ વરસાદ પણ થઈ શકે છે। તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે, તાપ તડકો ઉગાડ હોય, વરસાદ હોય અને ભેજનું પ્રમાણ કેટલું છે, તમામ પ્રકારની માહિતી આપજો, જેથી અન્ય મિત્રો પણ જાણી શકે। તો ચાલો મિત્રો ફરીથી વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।